દેવીદાસ બાપુને બીજે દી સવારમાં વાજતે ગાતે શણગાર કરી, ભસ્મનું ત્રિપુંડ કરી, રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી, તુલસીની માળા હાથમાં. દેવીદાસ બાપુ સમાધિમાં જે ખાડો ગાળવામાં આવ્યો છે એમાં બાપુ બેસી ગયા. અમરમાએ દેવીદાસ બાપુના શરણમાં વંદન કરી બીજા ખાડામાં અમરમાં પણ બેસી ગયા છે. થોડી વાર થઈ, બેની ચેતના પંચભૂતમાં લઈ થઈ ગઈ અને ત્યારે સાદુલ ભગતે પેલી મુઠ્ઠી માટી આપી અને દરેક ભક્તોએ માટી આપી અને ત્યારથી બોલાયું સદ દેવીદાસ, અમર દેવીદાસ. તો બાપ આપણે યાત્રા કરીએ પરબની, જેની ભૂમિ દેવતાઓથી જોડેલી છે. આ પૃથ્વી માથે દેવતાઓનું શાસન હતું. દેવતાઓ પછી રાજાઓનું શાસન આવ્યું, અવતારોનું શાસન આવ્યું, અવતારો પછી રાજાઓનું શાસન આવ્યું અને રાજાઓ પછી કલયુગનું શાસન આવ્યું. વર્તમાનમાં આ એ જ ભૂમિ છે જે ભૂમિ માથે ભગવાન રામે યાત્રા કરી છે, ભગવાન કૃષ્ણે યાત્રા કરી છે, શરભંગ મુનિ જેવા મહાઋષિએ તપસ્યા કરી હશે, જ્યાં દાદા મેકરણે આ ધૂણાને પ્રજ્વલિત કરી. ઇતિહાસ ગવાહ આ જાગૃત ક્યાંથી થઈ ભૂમિ. શરભંગ મુનિ પછી બહુ જ સમય સુધી આ ભૂમિ ગુપ્ત રહી છે, લુપ્ત રહી છે. બંને કાપડીના સંતો દ્વારા ત્યાં બે વૃક્ષનું સર્જન થયું. એના બાદ દાદા મેકરણે ધૂણાની સ્થાપના કરી, જે લક્ષ્મણ જતીનો અવતાર માનવામાં આવતા. એની પાછળની બહુ કથા છે, પણ એ દિશા તરફ આપણે નથી જવું. પણ એની બાજુમાં રામ ટેકરી, જે અમારે રામ ભારતી બાપુ વસે, જેણે મુંજિયાસરના પૂજા ભગતનું વાંજ્યા મેણું ભાંગ્યું અને એને એક દીકરો દીધો જેનું નામ રાખ્યું દેવો. સમય વ્યતીત થવા લાગ્યો. દેવાભાઈ, રૂડાભાઈ, ત્રણ ભાઈઓ. જેને આપણે સંત દેવીદાસ કહીએ છીએ. દેવાભાઈ, રૂડાભાઈ અને માંડણભાઈ. પછી તો ઘણા બધા ભાઈઓ છે, પણ આ ત્રણના નામ ભારતી બાપુએ રાખેલા. અને દેવાને બચપનમાંથી ભગવાનની સાધનાનું માર્ગદર્શન આપેલું. 10-12 વર્ષની ઉંમર થઈ, વિવાહ થયો, માતા પિતાનો સાયો ગુમાવ્યો છે. પણ દેવા ભગતના જીવનમાં સાધુઓ દ્વારા, સદગુરુ દ્વારા, મા બાપના આચરણ દ્વારા ઉપકાર અને ઉદારતા બહુ વધારેમાં વધારે હતી. પશુ પરિવાર છે, ખેતીવાડી છે, હરેક કામમાં દેવા ભગત જે પૈસા વધે એ સાધુ સંતોના સેવામાં વાપરે, લોકોના નિર્માણમાં વાપરે, જેનાથી એના ગામમાં એનું બહુ મોટું નામ થવા લાગ્યું. જુનાગઢની અવારનવાર યાત્રા કરે, રામ ભારતીને મળે, પણ જુનાગઢની યાત્રામાં એને ગિરનાર વધારેમાં વધારે પ્રિય લાગે. એમ લખ્યું છે કે 7 વાર ગિરનારની પરિક્રમા કરી છે, અનેક વાર જંગલની યાત્રા કરી છે. એમણે અમુક વર્ષ સુધી જંગલની યાત્રા કરી અને ઔષધિનું જ્ઞાન જંગલની યાત્રામાંથી દેવા ભગતને મળ્યું હતું, એટલે કે દેવીદાસ બાપુને. ઔષધિનો ઉપયોગ કેમ થાય, કઈ ઔષધિ દ્વારા કોની કેવી રીતે બીમારી મટાડી શકાય, આવો ભાવ એના હૃદયમાં જાગ્યો અને પરિણામે ઔષધિનું જ્ઞાન તમામ પ્રકારનું દેવીદાસ બાપુને પ્રાપ્ત થયું. પરિવારમાં રહે હવે તો ભાઈઓ કારભાર સંભાળે, પણ પરિવારમાં બહુ મન નથી લાગતું. સાધુઓ ગલત અર્થ કરો, જવાબદારી તમારી. સંતાનો હોય, પરિવાર હોય, પણ એના સંતાનો અને પરિવાર માત્ર એની ફરજ હોય, આ સતી નથી હોતી. સમાજને ખરાબ લાગે, સમાજ એને નબળું વિચારે, પણ સાધુઓનો સંસાર હોય છે, પણ સંસારમાં સાધુઓ આસક્ત નથી હોતા. એમને પરિવારની ક્યારેય ચિંતા નથી, પરિવારમાં ક્યારેય ખેંચાણ નથી, પરિવારની કોઈ પણ પ્રકારની લાસાક આકાંક્ષા નથી કે મારું શું થાય, મારા પત્ની દીકરાઓનું, ક્યારેય નહીં. એટલા માટે તો આપણે અમુક લોકો સાધુઓને એમ કે ભાઈ એને કાંઈ પરિવારની પડી જ નથી, એને છોકરાની પડી નથી, એને આમ પડી નથી. પણ સમાજ માટે એ વ્યવહારિક કાર્ય બરોબર છે, સાધુઓ માટે નહીં.
સાધુ માટેનો લક્ષ્ય પ્રધાન હોય છે, સાધુ માટેનો અવતાર કાર્ય પ્રધાન હોય છે, સાધુ માટે સમાજનું પરિવર્તન પ્રધાન હોય છે. એ પરિવાર માટે કે પરિવારના લોકો માટે કે સ્નેહીઓ માટે પોતાનો નિજી સમય ક્યારે ગુમાવતા નથી. એટલા માટે તો અમુક સાધુઓના જીવન આપણને કડવા લાગે, ગમે નહીં. અને દેવા ભગતની આવૃત્તિ છે. પરિવાર માટે બિલકુલ સમય નથી. ઔષધિનું જ્ઞાન મેળવ્યું છે અને ભારતી બાપુ પાસે જઈને કીધું, બાપુ હવે સંસારમાં મન નથી લાગતું. સંસાર ભલે જાઉં છું પણ ભીતરથી મને એક અસંગતા આવી ચૂકી છે. જોજો તમે જેટલા જેટલા સંતો થયા ને એને ઘર કડવા દોડતું, ઘરે એને ગમે જ નહીં, કડવા દોડે. પરાણે માંડ 2-3 દી રે, કડવા દોડે. એટલે કીધું, બાબજી મારું સંસારમાં મન નથી લાગતું, મને સંસાર ગમતો નથી, હું શું કરું? દેવા, જ્યારે તારા માતા પિતાએ મારી પાસે નામ રખાયું ને ત્યારે મેં દેવો એટલા માટે રાખ્યો હતો કે આ દેવનો દીધેલો છે, દેવનો દીધેલો એટલે મેં દેવા ભગત રાખ્યું હતું. અને દેવા, તારે હવે દેવતાઓના કામ કરવાના છે. તું કોઈ સામાન્ય જીવ નથી દેવા. સંસાર તો તારું કર્મ હતું એટલે અમુક વર્ષ તે ભોગવી લીધો, હવે સંસાર તારે નથી ભોગવવાનો. જે દાદા મેકરણની ભૂમિકા હતી, જ્યાં દાદા મેકરણનો ધૂણો હતો, એ રામ ટેકરીથી બાપાએ સીધું કે જા ત્યાં જતો રહે. ગુરુ મહારાજની કૃપાથી, અનેક સંતોના આશીર્વાદથી ત્યાં રોટલો અને ઓટલો બંને શરૂ કરી દે. પણ તને ઔષધિનું જ્ઞાન છે એટલે રોગી માણાની, બીમાર માણાની, પીડાવ માણાની તું સેવા કરજે. બાપા, પીરાયનો અર્થ શું થાય? આજે સમાજને પીરાયના અર્થની વાસ્તવમાં ખબર નથી કે ભાઈ ફલાણી જગ્યાએ પીરાય પ્રગટ થઈ. એટલે પીરાય એટલે આપણે રામદેવ પીર, જેટલા જેટલા પીર થયા એ પીર સમજીએ. અહીંયા બિલકુલ સમાજની વિચારધારામાં બહુ મોટી ઉણપ છે. જે જે અવતાર થયા, જેને જેને આ કાર્યો કર્યા, એને પીર એટલા માટે કહેવામાં આવે. પીર અને પીરાય આ બે માં અંતર છે. પીરાય પ્રગટ થઈ, પીરાય નો અર્થ થાય પારકાની પીડાને હરી લેવી, બીજાની પીડાને હરી લે એને પીરાય કહેવામાં આવે છે. આપણે આગળ કથા કરી હતી 2 દિવસ પહેલા, જલાસો ઓલિયો અને વાલમસો પીર, બધાની પીડા હરી લે. મને કોઈ હમણાં સવાલ પૂછ્યો હતો કે ઓલિયો એટલે શું થાય? ઓલિયાનો અવતાર, ઓલિયાનો અર્થ થાય ઈશ્વરનો અંશ. આપણે કહીએ ને એ તો ઓલિયો છે ભાઈ. ઓલિયો એટલે ઓલા જન્મની સાધના લઈ અને આ જન્મમાં આવેલો અને અવતાર કાર્ય પૂરું કરે એને ઓલિયો કહેવાય. એને આગલા જન્મનું જ્ઞાન હોય, એને આ જન્મનું જ્ઞાન હોય અને આની પછીના જન્મનું જ્ઞાન હોય, જેને ઓલિયા પુરુષ કહેવામાં આવે છે. હરેક વ્યક્તિની ભરકુટીમાં લખાયેલા ને વાંચીને કહી દે કે તારો આ સમય ભવિષ્ય છે, તારો આ સમય અંત છે. ક્યાંય નહીં કહેવાનો અધિકાર અસ્તિત્વ નથી આપ્યો, પણ ખબર હોય કે આ માણાનો આ સમય આવો અંત છે, આ માણાના જીવનમાં આ સમય એટલી વિપદા છે, આ માણાનું ભવિષ્ય. સાધુ સંતો તમને થોડો ઈશારો કરે કે ભાઈ આજે ધ્યાન રાખજો. ઓલિયાનો અર્થ થાય ગયા અવતારની ઉર્જાને આ અવતારમાં વિકસિત કરી. ઓલિયાનો અર્થ થાય ઈશ્વરના અંશ મુજબ જીવવું. ઓલિયાનો અર્થ થાય ઈશ્વરને ભરોસે જીવવું. ઓલિયાનો અર્થ થાય પ્રકૃતિના નિયમને બદલી નાખવું. હા, જેમ વાલમ બાપાએ પાણીને ઘી બનાવી દીધું, ધના બાપાએ વેકરો વાવીને તુમડા પેદા કરીને ઘઉં કર્યા, આને ઓલિયા કહેવાય. અસ્તિત્વની જે કાનૂન છે એને તોડી અને પોતાની કાનૂન મુજબ જગતને ચલાવે, આને ઓલિયા પુરુષ કહેવાય. કે પછી ઈશ્વર એને ઈશ્વરને આધીન ન હોય, એની સાધના એને આધીન ઈશ્વર થઈ જાય. મતલબ કે પ્રકૃતિને આધીન આખું જગત રહે છે, પણ પ્રકૃતિ જેને આધીન થાય એને ઓલિયા પુરુષ કહેવાય. એ પ્રકૃતિ કેમ ન કરે, ઈ કેમ પ્રકૃતિને કરવું પડે? જી હા, એ પૂરી પ્રકૃતિને, જેમ દાદુ ભગત કે તું કાશમરામ બાપા
અને ભગતને ઘરે મહેમાન થયા અને કીધું જાઓ દૂધ દોઈ આવો, પણ ત્યાં તો બળદિયા બાંધ્યા, પણ તમે દૂધ દોઈ આવો ને. અને બળદિયામાં ગાયનું દૂધ નીકળે. વિચાર કરજો, આને ઓલિયા કહેવાય. જી હા દેવા, તારામાં બહુ ઉર્જા છે બાપ. મારું નામ ઉજાગર કરવાનું છે. તારે બે જ કામ કરવાના, દુખિયાની પીડાઓની સેવા કરવાની અને લોકોને રોટલો ખવડાવવાનો. બાપાનો આશીર્વાદ લઈ દાદા મેકરણની ભૂમિમાં એક પરબ, યાની જે પાણીનું હોય એને પરબ કહેવામાં આવે. વાવડી ગામ છે, આપ બધા જાણો છો, બાજુ નથી જાવ. પરબ બનાવી, નાના નાના ઝૂંપડા બનાવ્યા. દાદાનું ધૂણો હતો, જ્યાં સાધનાનો અલગ જગાયો છે. કોઢિયા રગત પિતાઓ એને લાવે અને બધાની સેવા કરે. ઔષધિનું જ્ઞાન હતું, બહુ જ વાર જંગલની યાત્રા કરી હતી. ઔષધિથી બધાના રોગ મટાડે. કુડાઓના, અપંગના, વિકલાંગના, કોઢીના બધાની સેવા કરે. નાના નાના ઝૂંપડા બનાવી અને સમય વ્યતીત થવા લાગ્યો. એમની સાથે દાદુ ભગત જોડાયા, સાદુળ ભગત, અને ખુમાણ કુળનું લોહી ખુમારી વાળું, અને એમની સાથે જોડાયા. જે ભેસાણ ગામના મૂળ જન્મ, અને દાદુ ખુમાણ આ બધા જાણો છો, એમના જન્મની આખી કથા છે. અને દેવીદાસ બાપુનો જન્મ 1736 માં થયો તો 17 સુદ 9. પરિણામ જેમ રામ અને લક્ષ્મણ ભેગા થઈ જાય, બે જોડી થઈ જાય, એમ સાદુળ ભગતની જોડી દેવીદાસ બાપુ હારે જોડાણી. એ પણ ઓલિયો પુરુષ હતા સાધનાના માર્ગમાં, જેણે સાક્ષાત ઈશ્વરને સાધી લીધેલો, પરમાત્માને હારે વાતો કરે આવા ભગત પુરુષ. અને બંનેની જોડી સેવા શરૂ થઈ, સમય વ્યતીત થવા લાગ્યો. બહુ ટૂંકામાં કહું છું એટલા માટે, નકર એક જ કથા 9 દી આલે એટલી વિરાટ કથા છે. પણ મારે સૌરાષ્ટ્ર દર્શન, થોડા રત્નોને યાદ કરવા છે, એટલા માટે મારી વ્યાસપીઠ ટૂંકું ટૂંકું દર્શન કરાવે છે. પરિણામ એકવાર પડદરી ગામની બાજુમાં ખંડેરી, જેમને જન્મભૂમિ દવ કુળમાં જન્મેલા, આહિર કુળમાં અમરબાઈ. બહુ વિસ્તાર છે કથાનો. નાની ઉંમરમાં ભક્તિ પ્રાપ્ત થયેલી, નાની ઉંમરમાં સાધુ સંતોની સેવા પ્રાપ્ત થયેલી, પણ નાનપણમાં સગાઈ થઈ ગયેલી, નાની ઉંમરમાં વિવાહ થયેલો, પતિનું મોઢું જોયેલું નહીં, સંસારની કોઈ ગતાગમે નહીં. સમય વ્યતીત થતા ભૈબા તેડવા ગયા, અને અમરમાનું વેલડું એ સમયમાં તો ગાડામાં આવતું બધું આપણે જાણીએ છીએ, અને પરબથી યાત્રા કરે છે. થોડી વાર વિહામો લઈએ, પાણી બાણી પી આયા. ધામ છે દેવીદાસનું. પરિણામે બધા નિશી ઉતર્યા. અમરમાના હૃદયમાં એક બહુ મોટો સંઘર્ષ હાલે છે. સંસારમાં જવાની કોઈ ઈચ્છા નથી, સંસાર ગમતી વાત નથી, પરિવારનું દબાણ છે, એટલા માટે સંસારમાં જવું પડે છે. કુટુંબની મર્યાદાએ બેડીઓ નાખીશ પગમાં, પણ ભીતર એક ઝંઝાવાત ઉભો છે, ભીતર એક ભયંકર વાવાઝોડું છે. સંસારની કોઈ વસ્તુ ગમતી નથી, સંસારમાં જવા માટે પરિવાર કુટુંબ મજબૂર કરે છે. શું કરું, શું કરું, શું કરું? હૃદયમાં સતત ઈશ્વર આરે જોડાણ છે, અને પ્રશ્ન ઘૂંટાય છે. આટલી વારમાં નીચે ઉતર્યા, અને સામે ઘણા બધા ઝૂંપડા જોયા, અને અવાજ આવ્યો કે ખમા ભાઈ, હમણાં હારું થઈ જાય બેટા, હમણાં તારી બીમારી મટી જાય. અને જોયું એ પરબની વાવથી, તો પૂછ્યું કોઈને કે કોણ છે અહીંયા? બોલે એક સંત છે દેવીદાસ, અને કોઢિયાઓની, રક્તપિતિયાઓની ઔષધિ સેવા કરે છે, બધાને ટુકડો આપે છે. પણ ત્યાં જવાની મનાય છે, એટલા માટે કે કોઈ જાય ને એને સેપી રોગ થાય, એટલા માટે એ બાપુ અને સાદુળ ભગત બે જ સેવા કરે છે. નાના નાના વાડાઓ બાંધેલા, એમાં એક લુગડું આમ હેઠું કરી જોયું તો સંત દેવીદાસ બાપુ રૂના પોતાને લઈ અને એક વૃદ્ધ માડી છે, જેના કોઢના લોહીને પરુને લૂછે છે. બેટા, પીડા તો કર્મની હોય છે, હમણાં હારું થઈ જશે. કોઢના ગુમડાને લૂછી
ઔષધિ માથે લગાવી, રૂ લગાવ્યું. આ ચિત્ર અમર માએ જોયું અને હૃદયમાં એક વિરાટ પ્રકાશ થયો કે જે પુરુષ કોઢિયાની સેવા કરે છે, કોઢિયાના રક્તપિત્ત લૂછે છે અને એને ટુકડો ખવડાવી અને એની સેવા કરે છે, એના શરીરમાં એના દેહમાં વિકાર કે વાસના ન હોય અને આને શરણે થઈ જાવ તો મારો બેડો પાર થઈ જાય. અમરમાએ ગાડા તરફ પગલા માંડવાને બદલે ઝૂંપડા તરફ પગલા માંડ્યા. એની ભાઈ કીધું કે અમર ક્યાં જા છો? બોલે જ્યાં મારે જાવું જોઈએ ત્યાં જાઉં છું માં આવે. અરે નહીં બેટા, તું નાની છે, કઈ બાજુ જા? ત્યાં તો બધા કોઢિયાઓના વાડા છે, એક ભગત સેવા કરે. બોલે આ દેહ એટલો રૂડો ભલે રહ્યો પણ આ દેહ એકવાર આવું કોઢિયો પણ થઈ શકે છે. દેવીદાસ બાપુ જ્યાં સેવા કરે આવીને કીધું અમરમાએ, બાપુ. દેવીદાસ બાપુએ સામું જોયું. બાપુ મારે જીવન સમર્પણ કરવું છે, સેવામાં રોકાવું. વાત બહુ લાંબી છે, ટૂંકામાં કહી દઉં છું. બેટા તારું નામ શું છે? બોલે મારું નામ અમર છે, ડવ આહિર કુળમાં જન્મી છું. દેહ ભાવની વિકૃતિથી બહુ પીડાઉં છું. શરીરમાં મોહ નથી, સંસારમાં આસક્તિ નથી, લોકોમાં કીર્તિનો કોઈ ભાવ નથી. બસ જીવન કલ્યાણ કેમ થાય? નાનપણમાં સાધુ સંવાદ મળેલો, સંસ્કાર મળેલા, પણ હથવારો કોઈ મળેલું નહીં. એટલે દેવીદાસ બાપુ તમારો હથવારો માંગુ છું. બેટા અમર, તારી ઉંમર નાની છે, હું એક સાધુ છું, લોકો આપણને જીવવા નહીં દે. બાપુ જીવવાની આશા હોત તો આ બાજુ પગલા નો માંડત. શરીરનો ભાવ હોત તો બાપુ આ દિશામાં નો આવત. હવે તો માથું કપાય તોય ભલે અને હવે જીવાય તોય ભલે, પણ આ દેહ, આ જીવન એ દેવીદાસ બાપુ આજ અમર તમને અર્પિત કરે છે. અમર માનો જયકાર થયો છે. દિવ્ય કન્યા નાની વય 22 વર્ષની અને સાધુના શરણમાં બેહી ગઈ. માથા પર હાથ મૂક્યો દેવીદાસ બાપુએ. બેટા ખાંડાની ધાર છે ભક્તિ, બંને બાજુ કપાવવું પડશે. બોલે બાપુ કપાવા માટે તો આવી છું. જેને ભક્તિનો માર્ગ જોતો હોય ને એને હલાલ થવું જોઈએ. જેને માથા કપાવાની તેવડ હોય ને એને ઈશ્વરના માર્ગ ઉપર હાલવું. જેને વાહવા જોતી હોય, જેને ફૂલના હાર પહેરવા હોય, સમાજની કીર્તિ જોતી હોય ને એને આ માર્ગે નો હાલવું જોઈએ. અમરમાં સમર્પિત થયા. આ બધા જાણો છો, દુનિયામાં સંઘર્ષો શરૂ થયા. અનેક પ્રહારો અમરમાં માથે થવા લાગ્યા, કુટુંબ દ્વારા પણ, સમાજ દ્વારા પણ, લોકો દ્વારા પણ અમરમાના હૃદયમાં તો હે અલગ, હે અલગ, હે અલગ, હે અલગ. શુદ્ધ ભાવથી દેવીદાસ બાપુની સેવા કરે છે. અમરમાના 2 શબ્દને દુનિયામાં કોઈ પેદા નથી થયો ક્યારે બોલી શકે કે જીવી શકે. 2 શબ્દ અમરમાના. એક અમર, હા બાપુ. આ શબ્દ અમરમાનો હતો. શાયદ આ પૃથ્વીમાંથી કોઈ હશે કે જેને આ શબ્દની કિંમત હોય અથવા તો આ શબ્દ બોલવાનો અવસર મળ્યો હોય. હા બાપુ. અને એક બીજો શબ્દ, બેટા અમર ફલાણા આવ્યા છે અને એટલું ભોજન કરાવવાનું છે. હા બાપુ. અમર માએ એની જિંદગીમાં ક્યારેય દેવીદાસ બાપુની સામે કોઈ પ્રશ્ન નથી કર્યો. 2 શબ્દ જ બોલે. હા બાપુ આમ કરવાનું છે. હા બાપુ. બેટા એટલું કરી નાખજે. હા બાપુ. હા બાપુ અને હા બાપુ. હા શબ્દ સિવાય અમરમાએ જિંદગીમાં ક્યારેય પ્રશ્ન નથી કર્યો. કોઢિયા વધવા લાગ્યા. સેવા અમરની શરૂ થઈ, લોકોના પ્રહારો શરૂ થયા. એક બાજુ અમરમાને મારવાના પ્રયાસ, દેવીદાસ બાપુને મારવાના પ્રયાસ, લોકો તરફથી પ્રહારો થવા લાગ્યા. અને અમરમાને રોજ રોટલા ઉઘરાવા જવું પડે. સવારમાં નીકળી જાય, ઘર ઘર જાય અને જે કાંઈ રોટલા મળે, જે કાંઈ ખાવાનું મળે લઈ આવે અને બપોરે 12 વાગે બધા રક્તપિત્તાઓને કોઢિયાઓને જમાડે. સમય વ્યતીત થવા લાગ્યો. લોકો સેવકો પણ વધવા લાગ્યા.
અમરમાં માથે પ્રહારો થયા એની તો કોઈ ગણતરી ન કરી શકો, એટલા પ્રહારો થયા છે. લોકો મારવા આવ્યા છે. દેવીદાસ બાપુને માર્યા થાય એવું લખ્યું છે. બાપુ માથે લાકડીઓના પ્રહાર કર્યા. અને જ્યારે અમરમાએ કીધું બાપુ હવે હદ થઈ ગઈ છે, ત્યારે દેવીદાસ બાપુએ કીધું તું બેટા બટેટા બફાય નહીં ને તો મીઠા ન થાય, માટલાને કુંભારના ઘા ન પડે તો ઘાટ ના આવે, એમ સમાજને સાધુના પ્રહાર ન થાય ને તો સાધુની ઉજ્જવળતા ક્યારેય બહાર ન આવે. સમાજના પ્રહારોને સહન કર્યા વગર અમર જગતમાં ક્યારેય ઉજ્જવળતા ન આવે. હીરો બનવા માટે ઉપરની તરને ઘહાવવી પડે. આ તો સમાજનો આશીર્વાદ છે. અમર તું દુખી નહીં થઈશ. દેવીદાસ બાપુને જ્યારે માર માર્યો લોકોએ, ત્યારે એની સેવા અમરમાએ કરી. ઘણા એવા સંતોના ચરિત્ર વાંચતા હોય ને આપણે, ત્યારે આપણી આંખ ભીની થઈ જાય કે સમાજ ભલે અત્યારે પૂજે છે, પણ જ્યારે જીવતા હતા ને ત્યારે સમાજે બહુ ત્રાસ આપ્યો છે. સમાજે હકે જીવવા નથી દાવા સાધુડાઓ. પછી અમરમાં હોય કે દેવીદાસ બાપુ હોય કે જલારામ હોય કે નરસિંહ મહેતા હોય કે તુકારામ હોય, સાધુઓ માથે બહુ ઘાટ થયા છે લોકો. એ તો હવે આપણે મીરા મીરા કરીને ભજન ગાય, બાકી જીવતા હતા ને ત્યાં તો પાણા મારીને ગામમાંથી કાઢી મૂક્યા. અત્યારે બજરંગદાસ બાપા કરીએ છીએ, હા, પણ જીવતા હતા ને ત્યારે ગારિયાધારના ચોરામાંથી બાપાને પાણા મારીને ગામ બહાર કાઢ્યા. અત્યારે તો કરોડાના મંદિર બનાવ્યા છે. અત્યારે તો દેવીદાસ અને અમરમાનું નામ લેતા લોકોના રોગ મટી જાય, પ્રાણ મટી જાય, પણ જીવતા હતા ને ત્યારે તો બહુ ઘા કર્યા છે. એકવાર અમરમાં કોઈ માર્ગમાંથી ચાલ્યા આવે, એક છોકરું પડ્યું છે નાનું એવું, અને કોનું હશે? અમરમાં લઈ આશ્રમમાં આવ્યા અને બાપુને કીધું બાપુ આ કોઈ જીવ રસ્તામાંથી મળ્યો છે, સેવા માટે આપી દીધી. પણ લોકોને ટીકા કરવાની આદત હોય ને, અમરમાના ચરિત્ર ઉપર લોકો ન બોલવાનું બોલે. હાદુળ ભગત અને અમરમા વિશે નબળા વાક્ય બગસરાની પ્રજા બોલવા લાગી. એકવાર કોઈ મોટો શેઠ જે વિરોધી હતો બાપાનું, એ આવ્યા અને સમાજ ઉભો રહ્યો કે હાદુળ ભગત અને અમરમાં આશ્રમમાં રહે છે, એ મને મંજૂર નથી. બોલે શું કામ? બોલે બે સ્ત્રી અને પુરુષ છે. બોલે હા સાચું બોલો છો? બોલે હા. કીધું આમાં કઈ અમર છે ને કઈ હાદુળ છે? બેયને બે બાજુ ઉભા રાખ્યા અને કીધું આ અમર છે ને આ હાદુળ છે, બરાબર બોલો છો? હા. બેયના માથા પર હાથ મૂક્યા દેવીદાસ બાપુએ. ખાલી લોહી માવસુનો હાડ પિંજર સમાજને દેખાયું. હાહાકાર મચી ગયો, બધા આંખો સોળતા રહી ગયા અને દેવીદાસ બાપુનો જયજયકાર થયો. બોલે દેવીદાસ બાપુની જય. આડ માસના ધણીને ચામડાના પૂજારીઓ, તમે આ ભક્તોને ન ઓળખી શકો. એકવાર અમરમાએ દેવીદાસ બાપુને કીધું બાપુ, હા આશ્રમમાં આટલા બધા અભ્યાગતો વધી ગયા છે, આટલા બધા રોટલા ખવડાવવાનું વધી ગયું છે, બધા એમ કહે છે કે થોડો બાજરો ઘઉં અહીંયા લઈ આવીને રાખી દઈએ. ધ્યાન આપજો બરાબર. અહીં થોડો બાજરો ને ઘઉં રાખી દઈએ, પરિણામ રોજ સવારમાં લોટ દળી અને બધાને રોટલા બનાવીને જમાડી દઈએ. રોજ માગવા જાવું નહીં. દેવીદાસ બાપુ કીધું અમર, હા બાપુ થાકી ગઈ બેટા? નહીં બાપુ થાકી તો નથી ગઈ. તો કેમ આવું બોલે છે? બાપુ દુનિયા પ્રશ્ન કરે, દુનિયા સવાલ કરે, ક્યાં જાઓ? તમારા સિવાય તો કોઈ છે નહીં જેની પાસે હું સવાલ લઈને જાઉં. અમર એક વાત બરાબર યાદ રાખજે બેટા, સંગ્રહ સાધનાને તોડી નાખે.
સંગ્રહ સાધનાનો નાશ કરે છે. બેટા મારી ના નથી, પણ આશ્રમમાં બાજરા ઘઉં હશે તો તને એમ થાય કે હું વહેલું જાગવાની ઉતાવળ છે, હું માગવાની ઉતાવળ છે, આ હમણાં રોટલા ઘડીને ખવડાવી દેવું. તારે રોજ સવારમાં જે ઉઠીને વિચારવું પડે છે કે જલ્દી માગી આવું આ બધા માટે રોટલો, નકર આ બધા ભૂખ્યા રહી જાય. જલ્દી રોટલા માગી આવું, જલ્દી બધા માટે ભોજનની વ્યવસ્થા કરું, નકર આ બધા ભૂખ્યા રહી જાય. એ તારી સાધનાની ગતિ છે, તારો સાધનાનો જે પાવર છે એ બેટા તારી સાધના રૂંધાઈ જાય. રોજ જલ્દી લાવીને બધાને ખવડાવું જે પુરુષાર્થ તારી ગતિ છે એમાં એક રૂકાવટ થાય. સાધના સંગ્રહ સાધનાને તોડી નાખે છે. બેટા તું એટલો વિચાર ન કરી શકે કે કોઈ કોઢિયા માણાના શરીર માથે કોઢ થયો હોય અને એના માથા પર હાથ મૂકી અને ઈ લાખો રૂપિયાની દેતા કાયા ન મળે એવી કોઢણી કાયાને હું કંચન વર્ણી કરી શકતો, એનો કોઢ મટાડી શકતો, તો બે ગુણ બાજરો ન બનાવી શકો દીકરી? ઘઉં બાજરા બનાવવાને એ મારા માટે આંખના પલકારાનો ખેલ છે દીકરી. સાધુઓ સમાજની પીડાને હરે છે, સાધુઓ સમાજના દુઃખ માટે સાધના વાપરે, સાધુઓ સંપત્તિ બનાવવા માટે સાધના ન વાપરે. બેટા આપણું ભજન આપણી સાધના લોકોની સેવા કરવા માટે છે, સંગ્રહ કરવા માટે નથી. ભલે બાપુ અમરમાં આવા અનેક ઈચ્છાઓ છે, અમરમાં આવા અનેક દાખલાઓ છે. એકવાર અમરમાને થયું કે હાદુળ ભગત સેવા કર્યા કરે છે બધાનું, એના માટે તો કઈ હાદુળ ભગત કરતા નથી. એટલે સાદુળ ભગત ને વારે વારે અમરમાં એમ કે હાદુળ ભાઈ, કારણ કે બેન ભાઈ છે, આશ્રમના એક ગુરુના બંને શિષ્ય છે, આપ થોડું ભજન કરો, આપ થોડી સાધના કરો. પણ સાદુળ ભગત નો પરિચય અમરમાને પૂરો નહોતો. દેવીદાસ બાપુનું વાવેલું આ બીજ હતું. એક દિવસ અમરમાએ કીધું, હાદુળ ભગત આપણે થોડું કોરીઓનો વ્યવહાર કર્યો, સમય પૈસા સિક્કાઓ ને કોરીઓ કહેવામાં આવતી, મેં તને થોડી કોરીઓ આપી છે ભાઈ. અત્યારે આશ્રમમાં ઉત્સવ આવે છે, મારે કોરીઓની જરૂર છે બાપુ માટે, મારે થોડા ઘણા કપડા બાપુ માટે થોડી ઘણી વસ્તુ લેવી છે ભાઈ, મને કોરીઓ આપ. હાદુળ ભગતે કીધું, બેન થોડો સમય ખમી જા, હજી વાર છે. એક દિવસ બીજે દી પાછી ઉઘરાણી કરી કે ભાઈ મને કોરીઓની જરૂર છે, મને બાપુ માટે બધું લેવું છે. ભલે જે આંબલીની ઇતિહાસ આગળ આવ્યો, જે બંને સ્વર્ગની કન્યાઓ હતી એ બે આંબલીઓના ઝાડ છે. અને પરિણામે હાદુળ ભગતે કીધું, હાલ બેન તો તારી કોરીઓ, તારા પૈસા તને 50 રૂપિયા પાછા આપી દઉં. પરિણામે એ આંબલી માથે ચડી અને આંબલીની ડાળ હલાવી અને હજારો કોરીઓનો વરસાદ થયો છે. આખા આશ્રમમાં ધનની વર્ષા થઈ, રૂપિયા સિક્કાઓ ઢગલો થયો અને કીધું, બેન અમર આમાંથી તારા હોય ને એ લઈ લેજે, કારણ કે આ મુંડિયાનો માલ છે, આપણને હદે નહીં, આમાં તારા પૈસા છે ને એ લઈ લે. ત્યારે અમરમાને ખબર પડી કે આ પણ કોઈ સામાન્ય પુરુષ નથી, હાદુળ ભગત પણ એક મહાન ઓલિયો અંશ છે. ભાઈને પ્રાર્થના કરી, ભાઈ મને ક્ષમા કરી દે. એના જે કાંઈ વ્યવહાર હતો એ પૂરો થયો, પણ એ વૃક્ષમાંથી ધન વર્ષા થઈ હતી અને ઝાડવામાંથી કોરીઓનો વરસાદ કરાવ્યો હતો હાદુળ ભગતે, જેને આપણે પરબની વાવ કહીએ છીએ, જેને આપણે પરબધામ કહીએ છીએ. આવા તો અમરમાના દેવીદાસ બાપુના અનેક દાખલાઓ છે. હું અનેક વાર કહું કે આ ધરતી માથે શાયદ કોઈ અમર જન્મે, શાયદ આ ધરતી માથે કોઈ દેવીદાસ નો જન્મ થાય. શાયદ હું એમ કહું છું કે દેવીદાસ નો જન્મ તો થઈ શક્યો છે, હવે તો અમરમાં બાકી છે. અને અમર નો જન્મ થાય એટલે આ ધરતી માથે પુનઃ એક પીરાણું પ્રગટ થશે. બહુ બધી કથા છે, અનેક પરસાઓ છે બાપાના, કોઈ સીમા ને એટલા પરસા છે, પણ આપણી પાસે સમય નથી. ઉમાપતિ મહાદેવ
વાડેશ્વર ભગવાન તો બાપ અહીંયા યાત્રા કરી ધ્યાનમાં લેશે. 1 માસની વાર છે, કોઈ કે 1.5 માસની વાર છે, કોઈ કે 2 માસની વાર છે. પરિણામ દેવીદાસ બાપુએ કીધું કે મારે હવે આ પંચભૂત દેહ છોડવો છે, મારે સમાધિ લેવી છે. આકાર મસી ગયો ભક્તોમાં. સાદુળ ભગતે કીધું મારે પણ સમાધિ લેવી છે. બોલ નહીં સાદુળ, તારે તો હજી ઘણું કામ સંભાળવાનું છે, હજી તો ઘણી બધી કાર્યો બાકી છે. આમને આરે તો અનેક પીરાણાઓની કથા જોડાણી છે. મેં કીધું આ કથા એક કરવી ને તો 9 દિવસ થાય, પણ મારે તો ખાલી રત્નોને યાદ કરવા છે, ખાલી વંદન કરવા છે. અમરમાં મારું પ્રિય પાત્ર છે. અમરમાં બહુ જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્ર છે મારા માટે. પરિણામે અમરમાં કીધું બાપુ તમે વયા જાઓ, પછી મને આ ધરતી માથે રહેવું નથી. આપણે બધા કહીએ ને કે કોઈ કોઈનું નથી, કોઈની પાછળ કોઈ મરતું નથી. એ વાત અહીંયા મહાપુરુષોએ ખોટી પાડી દીધી છે. ધ્યાન આપશો કથા પર. એ વાતને અહીંયા ખોટી પાડી દીધી છે બિલકુલ. જયઘોષ થયો. અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુ કીધું હું સમાધિ લઈશ. અમરમાં બહુ જ દુઃખી થયા. અમરમાં કીધું નહીં બાપુ, હું તમને જવા નહીં દઉં, અને જાવ હોય તો મને સાથે લઈ જાઓ. પરિણામે નિર્ણય લેવાયો કે અમરમાં પણ હારે સમાધિ લેશે. અમરમાં પણ હારે સમાધિ જીવતા લેશે. ભક્તોમાં આકાર મસી ગયો. લોકોની ભીડ થવા લાગી, સમય વ્યતીત થવા લાગ્યો. અષાઢી બીજ આવી અને દેવીદાસ બાપુ માટે સમાધિ ગાળવામાં આવી. બાજુમાં અમરમાં માટે સમાધિ ગાળવામાં આવી. ઇતિહાસ ગવાહ છે. શાયદ આ પૃથ્વી માથે આવી ઘટનાઓ ઘટી હશે. એક સાથે દેવીદાસ બાપુને બીજે દી સવારમાં વાજતે ગાતે શણગાર કરી, ભસ્મનું ત્રિપુંડ કરી, રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી, તુલસીની માળા હાથમાં છે. દેવીદાસ બાપુ સમાધિમાં જે ખાડો ગાળવામાં આવ્યો છે એમાં બાપુ બેસી ગયા છે. અમરમાએ દેવીદાસ બાપુના શરણમાં વંદન કરી બીજા ખાડામાં અમરમાં પણ બેસી ગયા છે. થોડી વાર થઈ, બેની ચેતના પંચભૂતમાં લય થઈ ગઈ. પંચભૌતિકમાં લય થઈ. તપાસ કરવામાં આવી કે બેના શરીરમાં હવે પ્રાણ નથી. હવે તો બંને જીવાત્માઓ ઈશ્વરમાં મળી ગયા. અને ત્યારે સાદુળ ભગતે પહેલી મુઠ્ઠી માટી આપી અને દરેક ભક્તોએ માટી આપી અને ત્યારથી બોલાયું સદ દેવીદાસ, અમર દેવીદાસ. એક બાર અમર માને અને દેવીદાસ બાપુની આખરી બાર જયકાર હો જાય. બોલે અમર માતની જય, સંત દેવીદાસ શ્રી જય. સંત દેવીદાસ અને અમરમાં આ બંને પંચભૂતમાં લઈ થયા. પરબની કથા હાલમાં પણ આપણને બધાને એ હાજરી પુરાવી છે.